સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની કોઈ નવી વાત નથી હોતી. અધિકારીઓ પૈસા લઈને જ કામ કરે છે. આ વાત ફરીથી સાબિત થઈ છે સુરતના લિંબાયત ઝોનમાંથી. લિંબાયત ઝોનના જે ઝોનલ ઓફિસર છે વિપુલભાઈ ગણેશવાલા, તેઓ સામે એસીબીમાં ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલે વાત કરશે આર ચૌધરી, જે ડીવાયએસપી છે એન્ટી કરપ્શન બ્યુરોના. સર, જે એસએમસીના ઝોનલ ઓફિસર છે અને શું મામલો કઈ રીતે સામે આવ્યો છે, શું ગુનો નોંધાયો છે? જાગૃત નાગરિકની એસીબીમાં ફરિયાદ મળેલી કે તેઓનું સબ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ હતું, એનો 6ઠ્ઠો ને 7મો માળ એને ડિમોલાઇઝ નહીં કરવાના અવેજના તौर ઉપર એક મિડલમેન છે ઇસ્માઇલ ઉર્ફ પરવાના, જે ગુજરાત પત્રિકા નામનું એક દૈનિક અખબાર ચલાવે છે, એમના માધ્યમથી વિપુલ ગણેશવાલા તેઓએ આ ડિમોલેશન નહીં કરવાના અને મદદ કરવાના આવેજ પેટે 15 લાખ રૂપિયાની માગણી કરેલી. એ 15 લાખ રૂપિયા પૈકીના પ્રથમ 4 લાખ રૂપિયાનો હપ્તો એ ગત રોજ એ ફરિયાદી એ આ વચ્ચેના માણસ જે છે પ્રજાજન તેઓને આપવા ગયેલા એ 4 લાખ રૂપિયા અમને સ્વીકારેલા છે અને તેઓની શંકા જતા એ ત્યાંથી ક્યાંક નીકળી ગયેલા છે. પરંતુ આ પુરાવાઓ આધારે આ બંને વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે અને આગળની કાર્યવાહી એસીબીએ હાથ ધરેલી છે. કેટલા મજબૂત પુરાવા છે બંનેની સામે, અને જે છટકું ગોઠવેલું હતું કઈ જગ્યા? એ અમે ભવિષ્ય જ્યારે બી જરૂર પડશે એ અમે મીડિયાના માધ્યમથી અમે જણાવીશું. છટકું ગોઠવેલું એ કે લિંબાયત ઝોનમાં જ હતું? એ છટકું એ આ પરવાનાની ઓફિસ છે, મીડિયાની ઓફિસ છે એમની, એ ઓફિસમાં છટકું હતું. તો ચૌધરી સાહેબ, હવે જે કેમ કે અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ છે, કરપ્શનનો આરોપ છે, તો એમની સંપત્તિને લઈને પણ તપાસ કરવામાં આવશે ભવિષ્યમાં? જે બી પુરાવાઓ મળશે આગળ, જે પુરાવાઓ મળશે એ અન્વયે અમે સંપૂર્ણ તપાસ કરીશું અને તપાસના જે બી નિષ્કર્ષ નીકળશે એ બી આપને જણાવીશું. તો બિલકુલ આપણે સાંભળ્યું કે કઈ રીતે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના અધિકારી વિપુલની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવી છે અને એમને જે સાપ્તાહિક પત્રકાર જે છાપો ચલાવતો માણસ હતો એ જ એને કેશિયર તરીકે કામ કરતો એવું પણ જાણવા મળ્યું છે. હવે એન્ટી કરપ્શન બ્યુરોમાં બંનેની સામે ગુનો નોંધાયો છે, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો એ જે છટકું ગોઠવ્યું હતું એમાં એ લોકો પકડવામાં નિષ્ફળ તો ગયા છે, પણ એની સામે જે પુરાવા મળ્યા છે, મજબૂત પુરાવા મળ્યા છે, એને લઈને જે ગુનો દાખલ કરવામાં આવે છે અને હાલ બંને આરોપીઓની તલાશ જારી છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.